અરે સાંભળો છો હમ. આ ચાદર નવી લાયા પણ યાર ફાટી ગઈ છે આખી. ક્યાં ફાટી છે? અરે આઈ તો રહી દેખાતું નહીં તમને. કઈ ફાટી નહીં ભાઈ. હા તો આ જુઓ આ ફાટી હવે દેખાઈ હવે તમને. ફાડી નાખી ને. મેં ક્યાં મને ફાડી? બતાવવા માટે 800 રૂપિયાની ચાદર નવી ફાડી નાખી તે. પણ તમને દેખાતું નતું તમારે બતાવું તો ખરી ને કે આટલી બધી ફાટી ગઈ છે. અને 800 રૂપિયાની ચાદર એટલે 4 વર્ષ તો ચાલી આ ચાદર. આ તો મેં તને શું કીધું તું કે ભાઈ 800 રૂપિયાની ચાદર લેવી હોય તો લે, પણ 8 વર્ષ ચલાવજે. પણ ના ચાલી તો હું એ શું કરું? કાપડે ઘસાઈ ગયું તમાર જેમ. વાત કરે છે તે. શું વાત કરે છે? નવી લઈ આલો હવે. બધી વસ્તુમાં ચીકણા વિદ્યા ના હોય. કોણ કરે છે ચીકણા વેદિયા ભાઈ? તો અમે કોઈ બાપોય નહીં કરતું ભાઈ. માર જેટલા તો રૂપિયા કોઈ નહીં વાપરતું હોય. હા હવે તમારા મોજા જોયા છે અમે. આ બધી આંગળીઓ દેખાય ને અંગૂઠો દેખાય એવા તો મોજા પહેરો છો તમે. આ તે મારા બૂટ નહીં પહેરવાના. કોને મોજા બતાવવા છે મારા ભાઈ? હા તો એ જોવા દો. પેલો ચણિયા જેવો ચડ્ડો તમે પહેરીને ફરો છો એમાં 4 ઠીગડા છે મોટા ને મોટા. ખબર તમને? એ કંજૂસાઈ નહીં. મને કોઈ શરમ નહીં આવતી ભાઈ. હું ડાઉન ટુ અર્થ માણસ છું, જમીન ઉપર રહેવા વાળો. આના ડાઉન ટુ અર્થ માણસ ના કહેવાય, ચીકણા વેદિયા કહેવાય. સમજણ પડે છે? ચલો એ બધું જવા દો. આ રૂમાલ જુઓ તમારો. આ જુઓ રૂમાલ. આ કબજા જેવો રૂમાલ થઈ ગયો છે. આ જુઓ. આ તેમાં તને શું તકલીફ છે ભાઈ? મારો દેખાય? રૂમાલ છે અને વચ્ચે કેવો નવો છે જો. અને મારો વચ્ચે આરપાર થઈને ઘસાઈ ગયો છે રૂમાલે. આ તો પણ મારો રૂમાલ છે ને તારો છે. મારો રૂમાલ મને વાપરવામાં કઈ ચિંતા નહીં. અને મારો તો આ રૂમાલે શું લેવા વાપરો છો તમે? જો પેલો ભાઈ. હાથ રૂમાલ વાપરી દો ને. મોઢું લૂછો છે એનથી. આ તો મેં લટકાવવા માટે આમ રાખ્યું છે. આમ ક્યાંય લટકાવવું હોય ને તો આમ લટકાઈ દેવાય. લટકાવતાય શરમ આવે છે મને તો તાર ઉપર આ રૂમાલે. આવો તો કોઈ રૂમાલ હોતો હશે? અને પહેલા તો કેવી મોટી મોટી હાંકતા હતા. હું લાખો રૂપિયા આમ ઉડાડી દઉં. ઉડાડો. આ તે લાખો રૂપિયાનો રૂમાલ અને ચાદરો લાવવાની છે મારે. અરે લાખો રૂપિયાની નહીં 1000 રૂપિયાનું તો લાવો. અને તમે ના લાવતા હોય ને તો હવે હું લાવી દઉં છું. આ તો લાવી દે. અને મારો રૂમાલ ના લાવતી ભાઈ. મારો રૂમાલ બરોબર છે, સરસ છે. અરે તમારે તો પેલો વ્હાઈટ હાથ રૂમાલ છે ને તમારો, એનથી જ શરીર લૂછી નાખવાનું. આની ક્યાં જરૂર છે? આ તો છે ને હવે એવો થઈ ગયો છે ને પોતાના કામમાં આવે એવો નહીં. મારા પોતું ના મળાય. ખબર છે તમને? ફેંકી દેવો પડશે. અને ચાદર હું ગમે તેટલી મોંઘી લઈને આવે, 2000 ની લઈને આવે. સમજણ પડી? એટલે તમને ગમે એ લાવો ને ભાઈ, કરોડપતિ બધા. અમે તો કરોડપતિ. હા ચાદર લાવવાનો જોર આવે છે. મારો રૂમાલ લાવતી નહીં ને કઈ મગજમારી થશે અને બૈડા ફાડી નાખે એવું. શેના બૈડા ફાડી નાખશો? શેના બૈડા ફાડી નાખશો? રૂમાલમાં? મારો રૂમાલ મને ગમે છે. જા હરખું મોઢું સંભાળીને વાત કરો. નાટક કર્યા વગર હવે બેહી રહ્યો તમારી ચાદર લઈને. તમને ના નથી પડી લગનમાં જેકેટ પહેરીને ના આવતા? તો તમારી શું ઈચ્છા હતી આટલી ઠંડીમાં હું સલમાન ખાન ની જેમ ઉગાડો ફરું? શેના ચકાવી રહી ગયા? સાચું કહું, તમે ઉઘાડા ફરો ને તો સલમાન ખાન જેવા તો ના લાગો, પણ બાફેલું બટાકું પડતું હોય ને એવા લાગો.